ગુજરાતીmedia.com સાથે આજે જલેબી રોક્સ ફિલ્મના ડિરેક્ટર ચિન્મયભાઈ પુરોહિત અને પ્રોડ્યુસર વિનીતાબેન શાહ વાત કરી રહ્યા છે. આ વિષય પર ફિલ્મ શા માટે, આઈ થિંક તમે પહેલાં જવાબ આપો અને દેન મારે તમારી પાસેથી જાણવું છે કે ઓફકોર્સ એક સ્ત્રી હોવાને નાતે આટલા ઇન્ટરેસ્ટિંગ વિષય પર જ્યારે ફિલ્મ બનતી હોય એને તો બેકઅપ કરવાનું એક જુદું એક્સાઇટમેન્ટ હોય, બટ વાય ધીસ ફિલ્મ? આની પહેલાંની જે પણ મારી ફિલ્મ્સ ઓક્સિજન કે વાર તહેવાર કે કોઈ પણ ફિલ્મ હોય છે એમાં હું સિનેમામાં એન્ટરટેનમેન્ટની સાથે કંઈક ને કંઈક મારા ફિલ્મમાં કોઈક મેસેજ, એક મજાનો જીવન સુધારવાનો મેસેજ કરવા કરતાં ફિલ્મ પત્યા પછી ફિલ્મ શરૂ થાય હું હંમેશા એવી સિનેમા બનાવવાનો પ્રયત્ન કરતો હોઉં છું. તો બિંગ અ મેલ મારા માટે બહુ ડિફિકલ્ટ હતી આ ફિલ્મ લખવાની. બેઝિકલી એમ રાઇટર ડિરેક્ટર ઓલ્સો. સો હું હંમેશા મારી જ ફિલ્મ વધારે ડિરેક્ટ કરું છું જે હું લખું છું. જ્યારે મેં મારા ઘરમાં મારા બધા જે સ્ત્રી પાત્રો છે અલગ અલગ, મમ્મી હોય, ભાભી હોય, પત્ની હોય, માસી હોય, તો મેં જ્યારે વિચારતો હતો, જોતો હતો, ત્યારે મને હંમેશા લાગતું હતું કે સ્ત્રીનો સ્વભાવ 40, 45, 50ની આસપાસ થોડો બદલાતો હોય છે. મારી મમ્મી પણ મારી જોડે અલગ રીતે બિહેવ કરવાનું એમણે શરૂ કર્યું હતું. શાકવાડીનો પણ સ્વભાવ બદલાયેલો લાગે. પહેલાં શાકવાડી 25, 30 વર્ષની એમ મીઠડી હોય, અરે લઈ લો ને, અને 45, 50 આવે લેવો તો લો ને, ખોટી હોય તો એ કચકચ ને એમના સ્વભાવમાં ચેન્જીસ કેમ આવે છે? તો હું હંમેશા કોઈ પણ વિષયમાં ઊંડો જતો હોઉં છું. મેં સ્ત્રીઓને વધારે સમજવાની કોશિશ કરી. પછી ખબર પડી કે એમને જ નથી ખબર એમની જોડે શું થઈ રહ્યું છે. કારણ કે આ સમય દરમિયાન એમની પાસે સમય જ નથી હોતો. કારણ કે 50 વર્ષની આસપાસ થતું શું હોય છે કે ક્યાં સાસુ સસરા ક્યાંક બીમાર પડ્યા હોય છે, કે પોતાના ઘરે કોઈ પ્રોબ્લેમ થયો હોય છે, કે પોતાના ભાઈને, પોતાની બહેનને ત્યાં, કે પોતાના દીકરાને, કે એનું લગ્ન. તો આ સામાજિક જવાબદારીઓમાં પણ એ સ્ત્રી એટલી જ અટવાયેલી હોય છે. તો એ પોતાના કરતાં સામાજિક જવાબદારીને પહેલું સ્થાન આપે છે કોઈ પણ સ્ત્રી. તો કારણ કે એને હંમેશા ગિલ્ટ ફીલ થાય છે, નહીં તો કે યાર કંઈક થવું ને, હું જ્યાં સુધી છું ત્યાં સુધી મારી આજુબાજુના લોકોને કોઈ પણ તકલીફ ન પહોંચવી જોઈએ, એની પહેલી જવાબદારી હોય છે. હવે એ દરમિયાન એના પોતાના ઇમોશન્સ તો કમ્પ્લીટ નથી થઈ રહ્યા, અને એટલે એ વધારે કચકચ કરતી થઈ જાય છે. તમે સમજો ને હું શું કહેવા માંગુ છું? અને એમાં લોકો એનાથી દૂર થવા માંડે છે. હવે એને એમ થાય છે હું તમારા માટે આ બધું કરું છું અને તમે લોકો મારાથી દૂર થાવ છો, એટલે વધારે હેરાન થતી જાય છે. તો એ હોર્મોનલ ચેન્જીસના કારણે આ બધી જે તકલીફો થાય છે, અને કુટુંબ અચાનક, તમે નહીં માનો, આઈ એમ ટેલિંગ યુ, મેં રિસર્ચ કર્યું છે અને તમે પણ રિસર્ચ કરજો. 45-50 વર્ષની આસપાસ જ્યારે એક કુટુંબની મુખ્ય સ્ત્રી પહોંચે છે, એ જ દરમિયાન ઘરનું વાતાવરણ ધીરે ધીરે ઢોળાય છે, અને પતિ પત્નીના સંબંધોમાં પણ પ્રોબ્લેમ થાય છે. ઘરમાં જો વહુ એ દરમિયાન આવી હોય તો પણ પ્રોબ્લેમ થાય છે. મોટાભાગે 50, 52, 55 વર્ષની સ્ત્રીના સમયે જ ઘર અલગ થાય છે, ન્યુક્લિયર ફેમિલી થાય છે. અને કોઈને નથી સમજાતું. બહુ વખત પછી બહુને સમજાય છે, જ્યારે એ પોતે આ મેનોપોઝ અવસ્થામાં આવે છે ત્યારે, અરે યાર સાસુ આટલા માટે આ રીતે બિહેવ કરતા હતા. તો આ બધા વિચાર આવ્યા, અને એમાં પછી મને ખબર પડી કે ધીસ ધ બેઝિકલી વેરી ગુડ સબ્જેક્ટ. એક સરસ મજાની અવસ્થા છે સ્ત્રીની. તો મેં સ્ત્રીની અવસ્થાને સમજવાની કોશિશ કરી જલેબી રોક્સના થ્રુ. અને કઈ રીતે માત્ર વાત એટલી જ નથી કરી મેં. 48-50 વર્ષની સ્ત્રી જ્યારે હાઉસવાઈફ હોય ત્યારે અચાનક એને એ પણ યાદ આવે કે એ 19, 20, 22 વર્ષની હતી ત્યારે તો શું એનો ઉમંગ હતા જીવન જીવવાના. તમે જોજો મોટાભાગે 19, 25 વર્ષની આસપાસ આપણે જ્યારે હોઈએ છીએ ત્યારે એમ હોય છે કે ઉપર જઈશ, આસમાનમાં ઓડીશ અને ચાંદ સિતારા હાથમાં લઈ લઈશ. એ ઉત્સાહ સાથે આપણે દુનિયામાં કદમ નાખતા હોઈએ છીએ. તો એ સારો ઉમંગ ક્યાં જતો રહ્યો? એ ઉત્સાહ ક્યાં ગાયબ થઈ ગયો? અને ઇફ શી રીડિસ્કવર્સ હરસેલ્ફ અગેન એટ ધ એજ ઓફ 50 અને નક્કી કરે કે ભલે એક જ દિવસ હોય બાકી જિંદગીનો, પણ પાછું જીવી તો લેવું છે, તો that my Vidya Pathak, the central character, which is played by Vandana Pathak, she lives her life again without complaining to anyone.
એની વન, માયકામાં નહીં, ક્યાંય નહીં. જેમ હું મારું રિસ્પેક્ટ કઈ રીતે પોતે કરીશ જો હું આ રીતે ખૂણામાં બેસી જઈશ તો એ ખૂણામાં બેસવાનું પસંદ નથી કરતી. બધું હોવા છતાં મોટું ઘર છે, પૈસો છે, ગાડી છે, દીકરો મોટો થઈ ગયો છે, દીકરી મોટી છે, બધું છે, પણ ક્યાંક મેં મારી જાતને તો પાછળ નથી છોડી દીધી. લાઈફ એકવાર મળી છે તો કઈ રીતે હું એને પાછી પામી લઉં અને કઈ રીતે પાછી હું રોક કરું. દેટ્સ જલેબી રોક્સ. તો આ થોટ પ્રોસેસ હતી આ સિનેમા લખવા પાછળ. You have produced the film. You are one of the producers. Yes. So What led? I would be very transparent. It was Chinmay Bhai, and luckily we got this film. When જ્યારે મેં આ ફિલ્મ જોઈ ત્યારે મને થયું કે આ વસ્તુ એટલી બધી નોર્મલ છે પણ કોઈ બોલી નથી શકતું, અને એટલું બ્યુટિફુલી ચિન્મયભાઈએ આ વસ્તુને વાચા આપી છે જે કદાચ ફોર ધ 3 generation can be an awareness or can be an example in the life. અમારાથી આગળનું જનરેશન તો આ જિંદગી જીવી જ ચૂક્યું છે. અમારું જનરેશન કદાચ હું 50-60% મૂકીશ, કારણ કે કરિયર ઓરિએન્ટેડ હતું, પણ બાકીનું જે છે એ લોકો પણ આ ફેઝમાંથી પાસ થઈ રહ્યા છે, કારણ કે આ ફેઝ જ એવા ટાઈમે આવે છે કે ઓલ ઓફ અ સડન કિડ્સ ગ્રો થઈ જાય, એ લોકોની લાઈફ ફાઇન્ડ આઉટ કરવા માંડે ને તમારો આ ટાઈમ આવે જે આ ચેન્જ આવે છે લાઈફમાં, એને હેન્ડલ કરવાનું, વસ્તુ વિચારવાની શક્તિ કદાચ બહુ ઓછા લોકોમાં હોય છે. વંદનાજીએ બહુ જ સરસ રીતે એક્ટ કરીને સમજાવ્યું છે, ચિન્મયભાઈએ બહુ સરસ રીતે પ્રેઝન્ટ કર્યું છે, અને જે આ અવેરનેસ આવે છે. એન્ડ ધ મેઇન થિંગ વોટ વંદનાજી ટોક્ડ અબાઉટ ફાઇન્ડિંગ યોર સેલ્ફ, બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ દરેક જનરેશનની વિમેન માટે. પછી એ હોમમેકર હોય, વાઈફ હોય, કારણ કે આપણે આખી જિંદગી વાઈફ, મધર, ડોટર ઇન લો, ડોટર તરીકે જ જીવીએ છીએ. ક્યારે આપણે પોતે આપણે થઈને જીવીએ છીએ, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે દરેક જનરેશન માટે. અને દરેક વ્યક્તિમાં મારું માનવું એવું છે કે કંઈક ને કંઈક ખૂબી એવી હોય છે જ જે લોકો હાઇલાઇટ કરીને પોતાની જાતને શોધી શકે. જેવી રીતે વન્નાજી વેન મૂવીમાં બતાવ્યું છે કે શી કુડ નોટ કમ્પ્લીટ હર ડિગ્રી, વેરી વિલિંગલી એમને એમની મેરિડ લાઈફ ચાલુ કરી, બરાબર છે. સડનલી એમને જ્યારે વિચાર આવ્યો કે માય રિસ્પેક્ટ, તો એ એમની પોતાની ડિગ્રી હતી. આજે આ બધી વસ્તુ એટલી નોર્મલી થતી હોય છે છોકરીઓ માટે કે તમારું પોતાના કરતાં બીજાનું વિચારો. બધાને એક જ લાઈફ મળે છે આઈ બિલીવ, એન્ડ એઝ વાઇફ એઝ ડોટર આપણને પણ એક લાઈફ મળે છે. આપણે પણ આપણા માટે વિચારવાની જરૂર છે, Right? અને એ વસ્તુ કેમ ભૂલી જવાય. આ મૂવી, આ જે પિક્ચર છે, આ જે પ્રેઝન્ટેશન છે, that reminds you, find out yourself Correct. and start living your life. That touched me. That એટલે આપણે really જેમાં બહુ touched સરસ છે ને કે જેમાં કહ્યું છે કે ભલે એક જ દિવસ હોય બાકી જિંદગીનો, me. હાજી, પણ જીવી લેવું છે. જીવી લેવું છે. કારણ કે એક ક્ષણ ભલે બાકી હોય પણ વેડફવી યાર, નથી, જીવી હા. નહીં, મારા માટે જીવી લેવી છે. આપણે વેડફતા તો તમે વેડફતા જ નથી સ્ત્રીઓ તો લોકો. અને મારા માટે બહુ અઘરું એટલા માટે પણ હતું બીનીબેન કે એક પુરુષ હોવા છતાં, કારણ કે જેટલા 4-5 સ્ક્રીનિંગ થયા તો ત્યાં ઘણાએ મને આ પ્રશ્ન પૂછ્યો તો એક પુરુષ હોવા છતાં તું આ પિક્ચર કઈ રીતે લખી શક્યો. ઘણી સ્ત્રીઓ તો મને ભેટી પડી કે ચિન્મયભાઈ તમે આ કઈ રીતે લખી શક્યા. તો ત્યારે મેં કહ્યું હતું કે તમારા જીવનમાં એવી કઈ સ્ત્રી છે જેના લીધે તમને એવું લાગે છે કે તમે આ ફિલ્મ લખી શક્યા? મારા માટે એઝ એ બિંગ રાઇટર એટલે મેં પહેલાં કહ્યું મમ્મી, માસી, મારી વાઈફ,
ક્વેશ્ચન. મારા માટે એઝ અ ફિલ્મ મેકર, એઝ અ રાઇટર, હું સૌથી પહેલાં જ્યારે કોઈ પણ વાર્તા લખવાનું શરૂ કરું ચિરંતના, તો એની પહેલાં આખી દુનિયા, સમાજને બહુ કુતૂહલતાથી જોતો હોઉં છું. એ તો તમારું હોમવર્ક છે, દેટ ઇઝ ઓબ્વિયસ, એ તો બધાએ જ કરવું એટલે કોઈ પણ સ્ત્રીઓને મેં કહ્યું ને, એટલે એમ કહી શકું કે મારી જેમ મારી ઓક્સિજન મેં લખી હતી, તો મારી મમ્માએ મને એકવાર કહ્યું હતું 2007માં હું ઘરથી નીકળ્યો, મમ્મીને દીકરા વચ્ચે ઝઘડો થાય, અરે તું શા માટે મારી વાત નથી માનતો, ખાવાનું બોલી જાય, હું નથી ખાવું, મારે પણ તમારું ટ્રેનનું મોડું થાય છે, ટ્રેનમાં ખાજે, નથી ખાવાનો, કે બધું મળશે માર્કેટમાં, મા બાપ નહીં મળે, સમજી લેજે. તો મેં એમ કહ્યું હતું મમ્મીને ત્યારે, ના કેમ મળે, માર્કેટમાં મા બાપે મળે, એમ કરું નીકળી ગયો. અને રાત્રે હું ટ્રેનમાં બેઠો ને મને થોટ આવ્યો કે માર્કેટમાં મા બાપે મળે યાર, અને એમાંથી ઓક્સિજન ફિલ્મનો જન્મ થયો. તો આ સિનેમાનો જન્મ જલેબી રોક્સ તમારા જીવનમાં એવી જે સ્ત્રીઓ છે, જેમ કે તમારી મમ્મી, તમારી પત્ની, જે તમને પુશ કરે છે, મારી પત્ની મારા દીકરાના ઝઘડા જોઈને મને હંમેશા થતું, આ ગાડી થઈ છે, અચાનક રસ્તામાં એ ગાડી ચલાવતી હોય ને, શું છે, શું પ્રોબ્લેમ છે, પેલા અરે બહુ શું છે તને, અને થાય છે શું અચાનક, હું જ કહેતો હતો બહુ કચકચ કરતી થઈ ગઈ છું તું. તો ત્યારથી જ શરૂઆત થઈ હતી કે બાપરે, તો અત્યારે એને એમ લાગે છે કે હું એને સમજુ છું ખરો. ફાઇનલી એવું કીધું હશે એમણે કે ના સમજ પડી, હજુ કહે છે કે પિક્ચર બનાવો છો પણ સમજો ખરા, એવું કહે છે. તમે જલેબી રોક્સ જોજો અને સમજજો. વાવ. અને વંદનાબેન, શી ઇઝ ધ સોલ એન્ડ હાર્ટ ઓફ ધીસ ફિલ્મ. ને આપણે એમનું કામ જોયું છે. તમે તો કીધું કે એ તમારા સિનિયર હતા કોલેજમાં, તો વાય હર? તમે જો માઇન્યુટલી જોશો ને, બેરીબેન તમને પણ કહું છું, માઇન્યુટલી તમે જોશો ને, તો મારું કેરેક્ટરનું નામ છે વિદ્યા પાઠક. મેં તો મનના પાઠક જ લખી નાખ્યું હતું, પણ હું નીરજભાઈ પણ ભાઈબંધ છે કે ચલા હું આવો નથી, એટલે મારે નીરજભાઈ જવાબ ના આપવો પડે, એટલે મેં વન્નાનું વિદ્યા કરી નાખ્યું. ઓકે. અરવિંદ વૈદ એટલે વન્નાબેન તો છે અંગત મારા, પણ એમના પપ્પા કરે ને અરવિંદભાઈ, એટલે મેં જીવનમાં જેટલી પણ ટેલિવિઝન સિરિયલ્સ કે કાંઈ પણ કર્યું હોય, અરવિંદભાઈ એમાં હોય જ. મારે ને અરવિંદભાઈને બહુ અલગ સંબંધ છે. એમને હું અરવિંદભાઈ કહું છું, 85 વર્ષના છે તો પણ એમના વાઇફ જયશ્રી એ મારા માસી છે, અમારે બહુ જ અલગ સંબંધ છે. તો વંદનાબેન પણ, અમે લોકો પણ ઘણું કામ સાથે કર્યું હતું પહેલાં. તો જ્યારે આ કેરેક્ટર મારું મનમાં રચાતું ગયું ને, તો એને હું આકાર જેવો આપતો ગયો, કેરેક્ટરાઇઝેશન, ચહેરો ખુલતો ગયો, તો એ ખબર નહીં મને વંદના પાઠકનો ચહેરો દેખાતો ગયો. અને પછી એટલે મેં એને વિદ્યા, બીજું કે જેમ એમણે કહ્યું કે એ 2 વર્ષની ડિગ્રી કર્યા પછી પોતાની 3rd યર કમ્પ્લીટ નથી કરી શકી, તો વિદ્યા પણ આ ફિલ્મમાં જુદી રીતે જોડાઈ છે. તો મેં કહું સબટેક્સ્ટ મારું વિદ્યા છે, તો મારું વિદ્યા અને મારી પાઠક, મારી વંદનાની જે મેં પાઠક લઈ લીધું અને મારું સબટેક્સ વિદ્યા લઈ લીધું, અને વિદ્યા પાઠકની જર્નીમાં મારે નહોતું જો. અને હું બહુ જ બીજું પણ કહું છું, ચિંતના, એઝ અ રાઇટર ડિરેક્ટર હું કોઈ નથી નક્કી કરનારો કે કયા કેરેક્ટરે કયો રોલ કરવો. હું જ્યારે ખોવાઈ જાઉં છું ને સ્ક્રિપ્ટમાં, તો મારું કેરેક્ટર મને કહે છે કે ચિન્મય ઊભો થા, ફોન કર વંદનાબેનને, ફોન કર દર્શન જરીવાલાને, ફોન કર અરવિંદ વૈદને, ફોન કર. એ મારું કેરેક્ટર મને કહે છે કે મારા રૂપને જો તારે બરાબર કંડારવું હોય કેમેરામાં, તો તારે આને ફોન કરવો પડશે. અને ઈશ્વરની દયા છે, હું કોઈને પણ ફોન કરું છું, ઘણીવાર કોઈ બહુ બિઝી હોય તો પણ કહું છું કરવું જ પડશે, નહીં તો ઉઠાઈને લઈ જઈશ. અને ઈશ્વરની દયાથી કોઈ પણ આપણી આવી જતા હોય છે. કારણ કે હું એમને કહું છું, હું નથી કહી રહ્યો, મારી સ્ક્રિપ્ટનું કેરેક્ટર કહ્યું છે કે ભાઈ તારે આવી જવાનું છે, તો એ લોકો આવી જાય છે. અને તમે વંદનાબેનને પહેલા ઓન સ્ક્રીન જોયા હશે, પછી આ ફિલ્મમાં એમનું પરફોર્મન્સ જોયું, દેન યુ મેટ હર પર્સનલી. વોટ હેઝ બીન યોર એક્સપિરિયન્સ? ગુજરાતી મૂવીઝને કોરિલેટ કરવું, પહેલાંનો 10 વર્ષ પહેલાંનો ટાઈમ એવો હતો કે બહુ ડિફિકલ્ટ થઈ જતું હતું. ફર્સ્ટ ટાઈમ જ્યારે અમે ઓક્સિજન જોયું, ત્યારે મી એન્ડ માય હસબન્ડ બોથ આર ફાઉન્ડ ઓફ ગુજરાતી મૂવીઝ, બિંગ ગુજરાતીઝ. પ્લેઝ અમે લોકો જોતા હતા, ત્યારે અમને લાગ્યું કે જો આ ટાઈપના મૂવીઝ આપણા ગુજરાતી બનતા હોય તો આપણે ડેફિનેટલી એન્કરેજ કરવું જોઈએ. કારણ કે હવેનું જનરેશન આપણી ભાષા ભૂલતું જાય છે. વિદ્યાબેન તો ખીચડી, આઈ મીન ગુજરાતી ખીચડી પણ જોયો, જ્યારે મૂવી આવ્યું હિન્દીમાં એ પણ જોયું. ત્યારે હું વિદ્યાબેનને એટલું નહોતી જાણતી. સુપ્રિયા પાઠક વોઝ માય મેઇન કેરેક્ટર ટુ વોચ.
but her character, the way she played, gave such a beautiful impact as Jayashree that I fell in love with her to be truly, અને પછી I would want to see her. In fact, yesterday night we were browsing through અને અમે લોકો એક મૂવી જોયું, All the Best Pandyas. Yeah. Right? She's again done beautiful job. અને આજે જ્યારે હું મળી એમને, I found her as humble as ever. In fact, she addressed me first કે તમે બિનીબેન છો, and that bought me over. So as a producer, what next for you? I think with Jalebi Rocks by default coming into my platter, I definitely blindly would go with Chinmay Bhai, because as far as we had a conversation with and the session with Chinmay Bhai, his thought process are beautiful, his concepts are concrete, and moreover, more than anything, my thought process જે હું in true sense વાચા નથી આપી શકતી, એ બધું એ કરવા માંગે છે. એટલે બહુ ચરિત્રને આમાં બહુ સરસ વાત છે કે જેમ એમને દે સ્ટે ઇન મુંબઈ, સાઉથ મુંબઈ. અચાનક મને કોઈ ફોન આવે છે, અમારો ભેટું પણ અલગ થયો છે. અમે આ ફેમિલીને હું એ રીતે ઓળખતો પણ નહોતો. મને 4-5 મહિના પહેલાં જ અમે લોકો કે તમે ચિન્મય પુરોહિત, અમે તમને મળવા માગીએ છીએ, તમે આવી શકો છો? કે તમારું ઓક્સિજન જોયું, તમારું વાર તહેવાર જોયું, અને તો સિનેમા સ્પેક્સ. અને પછી અમે ઘર જેવો સંબંધ થયો. પછી એમણે કહ્યું કે ચિન્મયભાઈ તમે આવા સરસ થોટ્સ ને બધું લાવતા હો. પછી એમણે જલેબી રોક્સ જોયું. તો અમે લોકો જલેબી રોક્સ પછીની જર્ની શરૂ કરવાના હતા કે બીજી 6 ફિલ્મો આપણે બનાવીશું આ પ્રમાણે. પણ જલેબી રોક્સ જોયા પછી તો અમને કહું આપણે અહીંથી જ જર્ની શરૂ કરી દઈએ. તો અને ઘણીવાર ઋણાનું બંધ હોય છે કે મારી જોડે અઢળક, એટલે આઈ એમ ફ્રોમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સિન્સ 30 years. આઈ નો ઈચ એન્ડ એવરી પ્રોડ્યુસર, ઈચ એન્ડ એવરી પર્સન. ઘણા મારી સાથે જોડાવા માગે છે, ઘણા છે કે ચિન્મય હું મારું નાનકડું પ્રોડક્શન હાઉસ છે મારું પોતાનું, હું પોતે પ્રોડ્યુસ કરું છું, પોતે લખું છું, પોતે ડિરેક્ટ કરું છું, અને આરામથી વર્ષે 2 વર્ષે 1-2 પિક્ચર બનાવતો હોઉં છું. મને કોઈ ટેન્શન નથી. પણ ફર્સ્ટ ટાઈમ મેં એવા બિનિતાબેન, ધર્મેશભાઈ, એમનો દીકરો રાહેલ, અપૂર્વા, આ બધાને મળ્યો, ધીરને, બધા દે આર સો વન્ડરફુલ ફેમિલી કે તમે ગર્ભ શ્રીમંત કે શ્રીમંત હોવા છતાં જે તમારું જે કલ્ચર છે કે તમને જે આટલી બધી અવેરનેસ છે, તો અને એમને પણ આ બધું કરવું હતું. તો અમે બંને આ રીતે જોડાઈ ગયા. અને હજુ ઘણી બધી 3 વર્ષમાં નવા 4-5-6 પ્રોજેક્ટ બનાવીશું. વાવ. આ પ્રોજેક્ટે તમારામાં શું બદલ્યું? હું સાચું કહું, જે તને દિલથી કહું છું કે ઓક્સિજન પછી મારા માટે બહુ ડિફિકલ્ટ હતું. આઈ વોઝ એસિસ્ટન્ટ કુંદન શાહ. તો કુંદન શાહ મને હંમેશા કહેતા, અમે લોકો ઘણીવાર બેસીને, તો એકવાર અમે લોકો ક્યાંક ગયા હતા કોઈ ફંક્શનમાં, શાહરૂખ હતો ને બધા હતા. પછી ડિસ્કશન બહાર નીકળ્યા તો બધા કુંદન શાહ, અરે જાને બી દો કુંદન શાહ. તો પછી અમે લોકો ઓફિસ આવતા હતા ને ત્યારે એમણે બહુ સરસ કહ્યું હતું કે ચિન્મય યાર જાને બી દો યારો, સારું નીકળતું જ નથી. કોઈને કભીના યાદ નથી, કોઈને ક્યાં કહેના યાદ નથી. હું બીટ જ નથી કરી શક્યો મારી જાતને. તો એઝ એ ફિલ્મ મેકર તમારે તમારી જાતને બીટ કરવી બહુ અઘરી હોય છે. તમે એક માઇલસ્ટોન બનાવી દીધું. ઓક્સિજન આખી દુનિયામાં જે રીતે ચાલ્યું છે, કેટલા લોકોએ એના રીમેક રાઇટ્સ ખરીદ્યા છે, સાઉથ કોરિયાએ ખરીદ્યા છે, આપણે કોરિયન ફિલ્મ અહીંયા બનાવીએ છીએ, કોરિયન વાળા ઓક્સિજન એમની ભાષામાં બનાવી રહ્યા છે. સો મારા માટે મારી જાતને બીટ કરવું બહુ અઘરું હતું. તો આઈ વોઝ સેટિસ્ફાઈડ કે ઘણા લોકોએ જલેબી રોક્સ જોઈને એમ મને કહ્યું કે ચિન્મય, નાઉ પીપલ વિલ યુ રેકોગ્નાઇઝ ફ્રોમ જલેબી રોક્સ. ઓક્સિજન ભૂલાઈ જશે. તો દેટ્સ અ ગ્રેટ થિંગ ફોર ધેટ્સ એન અચીવમેન્ટ. કે ભાઈ હું ક્યારેય દુનિયામાં કોઈની સાથે સંઘર્ષ નહીં કરતો. દરેક ફિલ્મ મેકર પોતપોતાના પ્રમાણે અલગ ફિલ્મો સારી બનાવતા જ હોય છે. દરેક ગુજરાતી થાળી પ્રમાણે અલગ અલગ વાનગીઓ પીરસતા જ હોય છે. તો હું મારી વાનગીમાં હું જ એ પૂરણપોળી બીજા દિવસે વધારે સારી કેવી રીતે બનાવીશ, એ મારી જાતને ચેલેન્જ હોય છે. અને મને એમ લાગે છે કે જલેબી રોક્સથી મને એવો હાશકારો થયો છે કે હું એ સ્ત્રી વર્ગને પકડી શક્યો છું, પુરુષ હોવા છતાં. એ સ્ત્રીની વાતને કે કોઈ પણ લેંગ્વેજમાં આ ભાષામાં ફિલ્મ જ નથી બની, કોઈ ચર્ચા જ નથી કરી. હું એ ચર્ચા કરી શકવા માટે મા સરસ્વતીએ મને કઈ રીતે પ્રેરણા આપી, તો મા સરસ્વતીનો આભારી છું.
યુનિવર્સનો આભારી છું કે કઈ રીતે આ તારાથી થઈ ગયું. મેં કંઈ જ નથી કર્યું, ઘણીવાર થઈ જતું હોય છે, તો આ થઈ ગયું છે. આઈ એમ સો હેપી. અને વિનીતાબેન, આઈ વિલ આસ્ક યુ ધીસ ક્વેશ્ચન કે તમે જ્યારે આ ફિલ્મ જોઈ, એવી કોઈ ક્ષણો કે એવા કોઈ ઇમોશન્સ હતા વેર યુ ફેલ્ટ એક્સ્ટ્રીમલી કનેક્ટેડ એઝ અ વુમન? To be very honest, I've never gone through this phase practically ever because I've always been working. But because I'm a counselor as well, so I've come across a lot of cases this way, you know, where I very well connected myself that yes, this is what thing happens. Yeah. what have to be put in front કે આ વસ્તુ હોવી જ જોઈએ અને આ બહુ નોર્મલ વસ્તુ છે. આના માટે મંથલી સાયકલ ઇઝ અ નેચરલ પ્રોસેસ. નહીં તો તમે બધા આ દુનિયામાં કેવી રીતે આવતે, રાઈટ? True. સો એ વસ્તુ આટલી બ્યુટિફુલી એક્ટ કરવી, મૂકવી, ડાયરેક્ટ કરવી અને વાચા આપવી ઓર ડાયલોગ્સ મૂકવા બહુ અલગ વસ્તુ છે. એકચ્યુઅલી આ પ્રોજેક્ટ મારા હસબન્ડનું ડ્રીમ હતું. Okay. Oh. He is hardcore Gujarati lover and he, after watching Oxygen અને વાર તહેવાર, એમ ઓલવેઝ બોલતા હતા કે બેન મારું ડ્રીમ છે મારે ગુજરાતી How sweet. કલ્ચર, ગુજરાતી કલ્ચર. Culture. પ્લેઝ હોય કે મૂવીઝ હોય, મને એને સપોર્ટ આગળ કરવું કરવા છે એઝ અ રિજનલ મૂવી. એન્ડ લકીલી ચિન્મયભાઈ મળ્યા અને કે છે ને, આઈ ઓલવેઝ બિલીવ that right people meets right people, Always. like-minded, Always. and it clicked. Today, unfortunately, he could not make it. I'm here on his behalf, but we are very happy to be connected with Chinmay Thank you Bhai, so much. and I'm very happy to meet the star cast. So Vandna Ben was always, and when I watched Mansi in Jalebi Rocks, I really appreciated her a lot. And of course, I cannot forget Mr. માનવ Manav માનવ ગોહિલ. Manav Yeah. Goel. And agar ye jota hase to I would want to appreciate him also. એકચ્યુઅલી આ ફિલ્મે શું કર્યું છે, મેં જે 3-4 શો કરીને, જેમ મન્નાબેને કહ્યું કે એક છોકરી આવીને બેટીને રડી ગયું કે મારી મમ્મીને મારે સોરી કહેવું છે જઈને. સવારે 7 વાગે બીજા દિવસે મને ફોન આવ્યો કોઈનો, રવિવાર હતો તો શનિવારે શો આવો સ્પેશિયલ રાખ્યો હતો, તો મને કહે છે સોરી ચિન્મયભાઈ તમને સવારે 7 વાગે ઉઠાડ્યા, પણ હવે ઉઠો મારે વાત કરવી છે. સોરી બોલો, કોણ બોલો છો? કે હું અમિત બોલું છું, ગઈકાલના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હું આવ્યો હતો જોવા, તમારો નંબર મેં લીધો ડૉક્ટર દીપક નામ જોશીથી, માસુમાત જોડેથી, કે એણે નંબર લીધો અને મારે ખાલી એટલું કહેવું છે, લો મારી વાઈફ વાત કરવા માગે છે. તો એની વાઈફે ફોન લીધો કે ચિન્મયભાઈ રાત્રે 1 વાગે ફિલ્મ પત્યા પછી અમે વાસી રહીએ છીએ, અમે અટલ બ્રિજ પકડીને 2-2.5 કલાકની લોંગ ડ્રાઈવ ઉપર નીકળી ગયા, અમે 4:30-5 વાગે ઘરે પહોંચ્યા અને અમે ડિસ્કસ જ કરતા રહ્યા. દે આર 50 In the years same ની age આસપાસનો group, couple છે. કે ક્યાં આપણે કયો રસ્તો ચૂકી ગયા નહીં જીવનમાં, દાંપત્ય જીવનમાં. પછી રડી પડી, કંઈ બોલી જ નહીં. Wow. પછી એણે પેલા હસબન્ડને ફોન લીધો અને એમણે ખાલી એટલું કહ્યું, સોરી સર સુઈ જાઓ હવે પાછા, ખાલી એટલું કહેવા માગ્યું છું, નામ આઈ એમ ચેન્જ હસબન્ડ. How beautiful. યુ નો બસ બહુ થઈ ગયું યાર મારા માટે. આ એક દીકરી જો આવી રીતે વળગીને બંને કહેતી હોય કે મારે માને જઈને સોરી કહેવું છે, What more do you want? તો સાચી વાત છે. જ્યારે જેડી મજીઠિયા ફિલ્મ છે ને, એણે બહુ સરસ કહ્યું હતું કે ચિન્મય આ ફિલ્મ નથી, આ દરેકના ઘરમાં સુખ શાંતિ લાવવાની થેરપી છે. Wow. ડૉક્ટર પ્રશાંત ભીમાણી ઇઝ અ વેરી બિગ I know, સાયકોલોજીસ્ટ. તો he's a good પ્રશાંતભાઈએ તો આ જ કહ્યું, ચિન્મયભાઈ આ થેરપી છે. હું કહીશ મારા બધા પેશન્ટ્સને કે જલેબી રોક જોવા જાઓ, આ એક થેરપી છે તમને લાઈફમાં સુખ શાંતિ લાવવાની, પાછું તમને નોર્મલાઇઝ કરવાની લાઈફને. તો કઈ રીતે, એટલે જ કહું છું માં સરસ્વતીની કૃપા છે Wow. કે આપણાથી આવું કંઈ થઈ જાય તો મજા પડી જાય.
આઈ એમ રિયલી એક્સાઇટેડ ટુ વોચ ધ ફિલ્મ નાઉ. તમે Yeah. એટલી બધી વાતો કરી છે અને આઈ થિંક સ્ત્રીઓ તો પોતાની જાતને શોધશે જ આ ફિલ્મ જોઈને. એ લોકોને ખબર પડશે કે 22 વર્ષની છોકરીને હાથ પકડીને આગળ ખેંચી લાવીએ અને પુરુષોનું પર્સપેક્ટિવ બદલાશે. આઈ એમ વેરી શ્યોર ઓફ ઇટ. ઓલ ધ બેસ્ટ ટુ બોથ ઓફ યુ એન્ડ થેન્ક યુ આટલી સરસ વાત કરવા માટે. થેન્ક યુ સો મચ. Wonderful. થેન્ક યુ સો મચ. તો જલેબી રોક્સ ઇઝ રિલીઝિંગ Jalebi ઓન Rocks. 27th June. પ્લીઝ ગો એન્ડ વોચ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.